નમસ્કાર મિત્રો, હાર્દિક સોલંકી વાર્તામાં આપનું સ્વાગત છે। વરસાદમાં સફાઈ કર્મચારીને પ્લેટફોર્મ નંબર 2 પર એક ભીની ડાયરી મળી। પહેલા પાને લખ્યું હતું કે છેલ્લું પાનું વાંચ્યા વગર આ ડાયરી બંધ ન કરતા, પરંતુ છેલ્લા પાના પર જે લખેલું હતું એ વાંચીને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, કારણ કે તેમાં વાંચનારનું જ નામ લખેલું હતું। તો વાર્તાનું નામ છે પ્લેટફોર્મ નંબર 2ની ડાયરી। અમદાવાદ રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 2 સવારના 5 વાગ્યા હતા। આકાશમાં હજુ અંધારું હતું। સ્ટેશન પર ક્યાંક ચાની કીટલીમાંથી નીકળતી વરાળ દેખાતી હતી, ક્યાંક મુસાફરો પોતાની બેગ લઈને ઉતાવળમાં દોડી રહ્યા હતા, અને ક્યાંક રેલવેની જાહેરાતો વચ્ચે બાળકોના રડવાનો અવાજ સંભળાતો હતો। પ્લેટફોર્મ નંબર 2ના એક ખૂણામાં રમેશ નામનો સફાઈ કર્મચારી રોજની જેમ પોતાનું કામ કરી રહ્યો હતો। ઉંમર લગભગ 50 વર્ષની હશે। સાદા કપડાં, હાથમાં ઝાડુ, ખભા પર જૂનું કપડું અને ચહેરા પર વર્ષોની મહેનતની રેખાઓ। રમેશ છેલ્લા 15 વર્ષથી આ સ્ટેશન પર સફાઈનું કામ કરતો હતો। તેને પ્લેટફોર્મનો દરેક ખૂણો ઓળખતો હતો। કઈ સીટ નીચે સૌથી વધારે કચરો મળે છે, કઈ ચાની દુકાન પાસે લોકો કપ ફેંકે છે, કઈ ટ્રેન આવે ત્યારે સૌથી વધારે ભીડ થાય છે, બધું તેને ખબર હતી। પણ એક વાત એવી હતી જે તેને પોતાને પણ ખબર નહોતી કે પ્લેટફોર્મ નંબર 2 એક દિવસ તેને એવી વસ્તુ આપશે જે તેની આખી જિંદગી બદલી નાખશે। એ દિવસ વરસાદનો હતો। સવારથી જ વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો। પ્લેટફોર્મ પર પાણી ભરાઈ ગયું હતું। મુસાફરો છત્રી લઈને દોડતા હતા। કોઈ પોતાનો સામાન બચાવતું હતું તો કોઈ બાળકોને ભીંજવાથી બચાવતું હતું। રમેશ એક બેન્ચની નીચે ઝાડુ ફેરવી રહ્યો હતો। અચાનક તેની નજર એક નાની અને કાળી ડાયરી પર પડી। ડાયરી સંપૂર્ણપણે ભીની થઈ ગઈ હતી। તેના ઉપર ધૂળ પણ ચોટેલી હતી અને એક ખૂણો થોડો ફાટી ગયેલો હતો। રમેશે ડાયરી ઉપાડી। તેને લાગ્યું કે કદાચ કોઈ મુસાફરની હશે। તેણે ડાયરી ખોલી। પહેલા પાના પર માત્ર એક વાક્ય લખેલું હતું। તેમાં લખેલું હતું કે જો આ ડાયરી તમને મળે તો કૃપા કરીને છેલ્લું પાનું વાંચ્યા વગર તેને બંધ ન કરશો। રમેશ થોડી ક્ષણ માટે સ્થિર થઈ ગયો। તેની આંખો ફરી એ જ વાક્ય પર ગઈ। છેલ્લું પાનું? તે ધીમેથી બોલ્યો। પછી તેણે આસપાસ જોયું। કોઈ ડાયરી શોધતું નહોતું। ટ્રેન આવી રહી હતી, ભીડ દોડી રહી હતી। રમેશે ડાયરી પોતાના કપડાની ખીચામાં મૂકી દીધી। તેને ખબર નહોતી કે આ નાની ડાયરીમાં કોઈની આખી જિંદગી બંધ હતી। તે દિવસે કામ પૂરું થયા પછી રમેશ સ્ટેશનની બહારની નાની ચાની લારી પાસે બેઠો હતો। વરસાદ હજુ પણ ચાલુ હતો। તેના હાથમાં એ જ ડાયરી હતી। રમેશ સામાન્ય રીતે કોઈની વસ્તુને હાથ પણ લગાવતો નહોતો। જો કોઈ મોબાઈલ, પર્સ કે બેગ મળે તો તરત જ રેલવે પોલીસ પાસે જમા કરાવી દેતો, પરંતુ આ ડાયરીમાં કંઈક અલગ હતું। પહેલા પાના પરનું વાક્ય તેના મનમાંથી જતું જ નહોતું। તેણે ધીમેથી બીજું પાનું ખોલ્યું। તેમાં તારીખ લખેલી હતી, 15 જૂન 2006। નીચે લખેલું હતું, આજે હું પહેલી વાર અમદાવાદ આવ્યો છું। મારું નામ અજય છે। મારી ઉંમર માત્ર 19 વર્ષની છે। મારા ખિસ્સામાં 240 રૂપિયા છે। મારી પાસે કોઈ ઓળખીતું નથી, પણ મારી આંખોમાં એક સપનું છે। મારે મારી નાની બહેનને ભણાવવી છે। મારી માં કહે છે કે ગરીબ માણસનું સપનું મોટું ન હોવું જોઈએ, પણ મને લાગે છે કે સપનાને પૈસાની જરૂર નથી પડતી, સપનાને માત્ર હિંમત જોઈએ। રમેશ લાંબા સમય સુધી પાનું જોતો રહ્યો, પછી આગળનું પાનું ખોલ્યું। આજે મને રેલવે સ્ટેશનની બહાર ચાની દુકાન પર કામ મળ્યું। માલિકે કહ્યું છે કે દિવસના 70 રૂપિયા મળશે। હું ખુશ છું, કારણ કે આજે રાત્રે હું ભૂખ્યો નહીં સૂઉં।
અને કદાચ મારી બહેન પણ એક દિવસ સારી શાળામાં ભણી શકશે. રમેશના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. બિચારો અજય, તે બોલ્યો, પણ આગળ વાંચતા તેનું સ્મિત ધીમે ધીમે ગાયબ થઈ ગયું. ડાયરીના પાનાઓમાં અજયની જિંદગી હતી. એક ગરીબ ગામ, વૃદ્ધ મા, નાની બહેન મીરા અને પિતા વર્ષો પહેલા મૃત્યુ પામેલા હતા. ઘરમાં પૈસા નહોતા. અજયે ગામ છોડ્યું હતું તે અમદાવાદ આવ્યો હતો. ચાની દુકાન પર કામ કરતો હતો. રાત્રે સ્ટેશનની બહાર જ સૂતો. ક્યારેક ભૂખ્યો રહેતો તો ક્યારેક આખો એ દિવસ કામ કર્યા પછી પણ માત્ર એક જ રોટલી મળતી. પણ દરેક પાનામાં તેની બહેન મીરાનો ઉલ્લેખ જરૂર હતો. આજે મીરાનો પત્ર આવ્યો. તે કહે છે કે તેને શાળામાં પ્રથમ નંબર મળ્યો છે. મને એટલી ખુશી થઈ કે આજે મેં આખા એ દિવસમાં પહેલી વાર ચા મફતમાં પીધી. પછી બીજા પાને લખેલું હતું કે મીરાએ કહ્યું છે કે તે મોટી થઈને શિક્ષિકા બનશે. મેં તેને કહ્યું છે કે તું જે બનવા માંગે તે બન. તારા ભાઈ પાસે પૈસા ઓછા છે પણ તારા સપના માટે તેની હિંમત ઘણી છે. રમેશની આંખોમાં પાણી આવી ગયું. તેને પોતાની નાની દીકરીની યાદ આવી ગઈ. તે પણ એક વખત કહેતી હતી, પપ્પા, હું મોટી થઈને શિક્ષિકા બનીશ. પણ ઘરની પરિસ્થિતિને કારણે તેની દીકરીએ 10મું ધોરણ પછી ભણવાનું છોડી દીધું હતું. રમેશે ડાયરી બંધ કરી. ચાની એક ઘૂંટ લીધી, પણ ગળામાંથી ચા નીચે જતી નહોતી. આગળના પાના પર વધુ મુશ્કેલ હતા. અજયની માં બીમાર પડી હતી. આજે માનો ફોન આવ્યો. તે કહે છે કે તેને દવા જોઈએ. ડૉક્ટરે કહ્યું છે કે દવા નિયમિત લેવી પડશે. દવાની કિંમત 430 રૂપિયા છે, પણ મારી પાસે માત્ર 300 રૂપિયા છે. આજે મેં પોતે ખાધું નથી. કાલે 130 રૂપિયાને વધારે કમાઈ લઈશ. માને દવા જરૂર અપાવીશ. આ પછી ઘણા પાના ખાલી હતા. પછી ફરી લખાણ આવ્યું, માં આજે નથી રહી. માત્ર આ 4 શબ્દો. રમેશનું હૃદય ધ્રુજી ગયું. થોડી નીચે લખેલું હતું, માને અંતિમ વખતે મેં ફોન પર કહ્યું હતું કે હું જલ્દી આવીશ. માં હસીને બોલી, તું કામ કર બેટા, હું રાહ જોઈશ. માં રાહ જોઈને ગઈ, પણ હું પહોંચી ન શક્યો. આ પાના પર પાણીના ડાઘ હતા. રમેશને સમજાયું કે કદાચ આંસુના ડાઘ હતા. વર્ષો પસાર થયા. અજય ધીમે ધીમે ચાની દુકાનમાંથી આગળ વધ્યો. તેણે નાની ચાની લારી શરૂ કરી. પછી નાની દુકાન લીધી. પછી ધંધો વધ્યો. પણ ડાયરીમાં વારંવાર એક જ વાત આવતી, મારે મીરાને ભણાવવી છે. એક દિવસ તેણે લખ્યું, મીરાને કોલેજમાં પ્રવેશ મળી ગયો. ફી 18,000 રૂપિયા છે, પણ મારી પાસે માત્ર 11,500 છે. બાકીના પૈસા માટે હું 3 મહિના વધારે કામ કરીશ. મીરા કહે છે કે તે ભણવાનું છોડી દેશે. મેં તેને કહ્યું, તું ભણશે, ભલે તારો ભાઈ દિવસમાં 20 કલાક કામ કરે. મારી બહેન મારી મા પછી મારી આખી એ દુનિયા છે. મહેશે ડાયરી પોતાના હૃદય પાસે દબાવી દીધી. તે વિચારતો રહ્યો, આ ડાયરીનો માલિક હવે ક્યાં હશે? જીવતો હશે કે કેમ? ડાયરીના એક પાને તારીખ હતી 22 ઓગસ્ટ 2012. આજે મીરાને સરકારી શાળામાં શિક્ષક તરીકેની નોકરી મળી. તેનો પ્રથમ પગાર 5,700 રૂપિયા છે. તે મને ફોન કરીને રડી પડી. કહે છે, ભાઈ, હવે હું તારી ચિંતા કરીશ. હું હસ્યો. પણ ફોન મૂક્યા પછી હું ખૂબ રડ્યો. મને લાગે છે કે આજે મારા પિતાનું સપનું પૂરું થયું છે. આ પાના પછી અજયની જિંદગીમાં ખુશીઓ આવી. મીરાના લગ્ન થયા. અજયે લગ્નમાં પોતાની બહેનને સોનાની નાની ચેઇન આપી. ડાયરીમાં લખ્યું હતું, ચેઇન નાની છે, પણ મારી બહેન માટે એ મારી આખી જિંદગીની કમાણી છે. પછી મીરા પોતાના સાસરે ચાલી ગઈ. અજય એકલો થઈ ગયો. પરંતુ એક દિવસ ડાયરીમાં અચાનક કંઈક બદલાયું. આજે ડૉક્ટરે કહ્યું કે મને હૃદયની ગંભીર બીમારી છે. આ વાંચીને રમેશ થોડી ક્ષણ માટે અટકી ગયો.
આગળ લખેલું હતું, મારે મીરાને કહેવું નથી. તે ખુશ છે. તેના 2 બાળકો છે. મારે તેની ખુશી છીનવવી નથી. પછી એક પાનું, આજે મીરા અમદાવાદ આવી હતી. તેણે મારી આંખોમાં કંઈક જોઈ લીધું. તે પૂછે છે, ભાઈ, તું મારાથી કંઈક છુપાવે છે ને? મેં હસીને કહ્યું, ના, મારી બહેનને ખોટું બોલવું મારા માટે સૌથી મુશ્કેલ કામ છે. રમેશની આંખોમાંથી આંસુ પડીને ડાયરી પર ટપક્યા. અચાનક ડાયરીમાં ઘણાય પાના ખાલી હતા. પછી એક તારીખ લખેલી હતી, 17 જાન્યુઆરી 2019. આજે હું પ્લેટફોર્મ નંબર 2 પર આવ્યો હતો. મને ખબર નથી કેમ, કદાચ અહીંથી જ મારી જિંદગી શરૂ થઈ હતી. ચાની દુકાન હવે નથી, પણ એ જગ્યા જોઈને મને મારા યુવાન દિવસો યાદ આવ્યા. એક છોકરો અહીં બેઠો હતો. તેને જોઈને મને મારું જૂનું સ્વરૂપ દેખાયું. મેં તેને 500 રૂપિયા આપ્યા. તે બોલ્યો, સાહેબ, હું પાછા આપીશ. મેં કહ્યું, પાછા આપવાની જરૂર નથી. કોઈ બીજાને જરૂરિયાતમંદ હોય તેને આપી દેજે. કદાચ મારી જિંદગીનો સૌથી સારો નિર્ણય હતો. રમેશનું ધ્યાન તરત જ પ્લેટફોર્મ નંબર 2 તરફ ગયું. એ જ પ્લેટફોર્મ જ્યાં આજે તેને ડાયરી મળી હતી. રમેશે આખી રાત ડાયરી વાંચી. સવાર સુધીમાં તેને ખબર પડી કે અજય છેલ્લા કેટલાય વર્ષોથી એક કામ કરતો હતો. તે દર મહિને પ્લેટફોર્મ નંબર 2 પર આવતો. જ્યાં તે યુવાન હતો ત્યારે મુશ્કેલીમાં રહ્યો હતો, ત્યાં હવે તે જરૂરિયાતમંદ લોકોને મદદ કરતો હતો. ક્યારેક કોઈ બાળકને ભોજન આપતો, તો ક્યારેક કોઈ મુસાફરને ટિકિટ માટે પૈસા આપતો, ક્યારેક કોઈ વૃદ્ધને દવા પણ અપાવતો, પણ કોઈને પોતાનું નામ કહેતો નહીં. ડાયરીમાં લખેલું હતું, મને લોકો મારી મદદ યાદ રાખે એવું નથી. મને માત્ર એટલું છે કે તેઓ કોઈ બીજાની મદદ કરે. પણ છેલ્લા થોડા પાના હજુ એ બાકી હતા, અને પહેલું પાનું યાદ હતું. છેલ્લું પાનું વાંચ્યા વગર ડાયરી બંધ ન કરશો. રમેશ ધીમેથી છેલ્લા પાના તરફ ગયો. 1 પાનું, 2 પાનું, 3 પાનું, એમ છેલ્લા પાના પહેલા એક નોંધ હતી, જો કોઈને આ ડાયરી મળે તો કદાચ હું તેને પાછી લેવા માટે અહીં નહીં હોઉં. રમેશનું હૃદય ધબકવા લાગ્યું. આગળ લખેલું હતું, મને ખબર છે કે મારી જિંદગી હવે બહુ લાંબી નથી. હૃદયની બીમારી વધી ગઈ છે. ડૉક્ટરે કહ્યું છે કે મને ઓપરેશન કરાવવું પડશે, પણ હું ઓપરેશન કરાવવાનો નથી, કારણ કે મારી પાસે જેટલા પૈસા છે તેનાથી હું 5 બાળકોનું ભણતર કરી શકું છું. મારા માટે 5 વર્ષ વધારે જીવવું મહત્વનું નથી, પણ 5 બાળકોનું ભવિષ્ય બદલવું મારા માટે મહત્વનું છે. રમેશના હાથ હવે કાંપવા લાગ્યા હતા. છેલ્લા પાના પર લખેલું હતું, મારું નામ અજય પટેલ છે. જો આ ડાયરી કોઈ સારા માણસના હાથમાં આવી હોય તો એક વિનંતી છે કે મારા વિશે કોઈનેય કહેશો નહીં. મારી બહેન મીરાને પણ નહીં. તેને ખબર છે કે હું બીમાર છું, પણ તેને ખબર નથી કે હું કેટલાય બાળકોની ફી ભરું છું. હું નથી ઈચ્છતો કે મારી મદદના બદલામાં કોઈ મને મહાન માને. હું માત્ર એટલું ઈચ્છું છું કે જો તમે આ વાંચો છો તો તમે પણ કોઈ એક માણસની મદદ કરો. એ માણસ તમારો સગો હોવો જરૂરી નથી. કોઈ અજાણ્યો હોય તો પણ ચાલે, કારણ કે દુનિયામાં સંબંધો લોહીથી જ નથી બનતા. ક્યારેક એક અજાણ્યા માણસની મદદ પણ આખી જિંદગીનો સંબંધ બની જાય છે. અને છેલ્લે, રમેશભાઈ, જો આ ડાયરી તમને મળી હોય તો. રમેશના હાથમાંથી ડાયરી લગભગ જ પડી ગઈ. તેનું નામ? રમેશભાઈ, તે આગળ વાંચવા લાગ્યો. તમે મને કદાચ યાદ નહીં કરતા હો, પણ હું તમને યાદ કરું છું. 15 વર્ષ પહેલાં જ્યારે હું પ્લેટફોર્મ નંબર 2 પર પહેલી વાર આવ્યો હતો, ત્યારે હું વરસાદમાં ભીનો થઈને એક બેન્ચ નીચે બેઠો હતો. મારી પાસે પૈસા નહોતા. તે દિવસે તમે મને તમારી છત્રી આપી હતી.
તમે મને ચા પણ પીવડાવી હતી અને કહ્યું હતું, ભાઈ જીવનમાં ક્યારેય હારતો નહીં. તમે કદાચ એ વાત ભૂલી ગયા હશો, પણ હું ભૂલ્યો નથી. એ દિવસે એક સફાઈ કર્મચારીએ મને માણસ હોવાનો અહેસાસ કરાવ્યો હતો. આ ડાયરી હું ખાસ તમારા માટે અહીં મૂકીને જઈ રહ્યો છું. મને ખબર છે કે તમે રોજ અહીં આવો છો. જો આ ડાયરી તમને મળે તો સમજી જજો કે હું મારી છેલ્લી ઈચ્છા સુધી પહોંચી ગયો છું. મારા નામે કોઈ સ્મારક ન બનાવશો. માત્ર એક કામ કરજો, તમારી દીકરીનું ભણતર ફરી શરૂ કરાવજો. મને ખબર છે કે તે શિક્ષિકા બનવા માંગે છે. તેનું સપનું અધૂરું ન રાખતા. તમારો એક જૂનો મિત્ર અજય. રમેશની આંખોમાંથી આંસુ ધોધમાર વહેવા લાગ્યા. તે જમીન પર બેસી ગયો. તેને અચાનક 15 વર્ષ જૂની વાત યાદ આવી. હા, એક વરસાદી રાત એક ભીનો છોકરો અને પ્લેટફોર્મ નંબર 2ની બેન્ચ નીચે બેઠેલો. રમેશે તેને ચા આપી હતી, છત્રી પણ આપી હતી અને કહ્યું હતું, ભાઈ જીવનમાં ક્યારેય હારતો નહીં. એ પછી તે છોકરો ક્યારેય દેખાયો નહોતો. રમેશ તો એને ભૂલી પણ ગયો હતો, પણ અજયે એને ભૂલ્યો નહોતો. બીજા દિવસે રમેશ અજયને શોધવા નીકળ્યો. રેલવેના કેટલાક જૂના કર્મચારીઓને પૂછ્યું, ચાની જૂની દુકાનના માલિક વિશે પૂછ્યું. કોઈને અજયનું ચોક્કસ સરનામું ખબર નહોતી. પરંતુ એક વૃદ્ધ ચાવાળાએ કહ્યું, અજય? રમેશ તરત જ તેની સામે જોઈને બોલ્યો, હા, તમે એને ઓળખો છો? વૃદ્ધે કહ્યું, ઓળખું છું, પણ હવે તે અહીં આવતો નથી. છેલ્લા 6 મહિનાથી આવ્યો નથી. એ ક્યાં છે? તે વૃદ્ધ ધીમેથી બોલ્યો, મને ખબર નથી, પણ તેની બહેન મીરા અમદાવાદની એક શાળામાં શિક્ષિકા છે. રમેશના હાથમાં રહેલી ડાયરી ફરી કાંપી. ઘણા દિવસોની શોધ પછી મીરાનું સરનામું મળ્યું. રમેશ એક નાની શાળાની બહાર ઊભો હતો. બાળકોની રજા થઈ રહી હતી. એક સ્ત્રી બાળકોને હસતા હસતા વિદાય આપી રહી હતી. તેની આંખોમાં શાંતિ હતી. રમેશે ધીમેથી પૂછ્યું, તમે મીરાબેન છો? સ્ત્રી પાછી વળી. હા. રમેશે ડાયરી આગળ કરી. આ તમારા ભાઈની છે. મીરાના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેણે ડાયરી હાથમાં લીધી. થોડી ક્ષણ તેણે જોઈ, પછી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મારા ભાઈની છે ડાયરી? રમેશે માથું હલાવ્યું. મીરાએ ડાયરી ખોલી. પહેલું પાનું વાંચ્યું, પછી બીજું, પછી થોડા પાના, અને અચાનક તે બેન્ચ પર બેસી ગઈ. ભાઈએ મને ક્યારેય કહ્યું નહીં. તે રડી પડી. એ મને કહેતો હતો કે બધું સારું છે. રમેશ ચૂપ રહ્યો. મીરાએ ડાયરીનું છેલ્લું પાનું વાંચ્યું. ત્યાં પહોંચતા તેના હાથ ધ્રુજવા લાગ્યા. તમે રમેશભાઈ છો? રમેશે હા પાડી. મીરા ઊભી થઈ. તેણે રમેશના પગે હાથ મૂક્યો. રમેશ ગભરાઈ ગયો. બેન, તમે શું કરો છો? મીરા રડતા રડતા બોલી, મારા ભાઈએ આખી જિંદગી મને ભણાવી, પણ આજે ખબર પડી કે મારા ભાઈને કોઈએ ક્યારેક બચાવ્યો હતો. એ તમે હતા. રમેશની આંખો પણ ભીની થઈ ગઈ. મીરા બોલી, ભાઈ છેલ્લા 6 મહિનાથી હોસ્પિટલમાં હતો. તેણે મને કહ્યું હતું કે જો તે ન રહે તો તેની જૂની ડાયરી કોઈને આપવી, પણ મને ખબર નહોતી કે કોને. ગઈકાલે હોસ્પિટલમાંથી ફોન આવ્યો. મારા ભાઈ હવે નથી. રમેશ એકદમ શાંત થઈ ગયો. તેણે લાગ્યું જાણે પ્લેટફોર્મ નંબર 2નો એ ભીનો છોકરો ફરી તેની સામે ઊભો છે. થોડા દિવસ પછી મીરા રમેશના ઘરે આવી. રમેશની દીકરી ખૂણામાં બેસીને જૂના પુસ્તકો જોઈ રહી હતી. મીરાએ તેને પૂછ્યું, તું ભણવા માંગે છે? છોકરીએ ધીમેથી કહ્યું, શિક્ષિકા બનવા માંગુ છું. મીરા હસીને બોલી, તો પછી શિક્ષિકા જ બનજે. રમેશે તરત કહ્યું, પણ બેન, હવે એની ફી? મીરાએ હાથ ઊંચો કર્યો.
તમારે એક પણ પૈસાની ચિંતા કરવાની જરૂર નથી. આ અજયનું અધૂરું કામ છે અને હવે એ હું પૂરું કરીશ. રમેશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને લાગ્યું કે અજયે છેલ્લે પણ કોઈ સંબંધ છોડ્યો નહોતો. તે એક એવું બીજ વાવી ગયો હતો જે પેઢીઓ સુધી વૃક્ષ બનવાનું હતું. કેટલાક મહિનાઓ પછી પ્લેટફોર્મ નંબર 2 પર એક નાનું દ્રશ્ય જોવા મળતું. રમેશ એક વૃદ્ધને ચા આપતો, એક બાળકને બિસ્કિટ આપતો, ક્યારેક કોઈ ગરીબ મુસાફરને ટિકિટ માટે પોતાના પૈસા આપતો. અને જો કોઈ પૂછતું કે તમે આ બધું કેમ કરો છો, ત્યારે રમેશ માત્ર એટલું જ કહેતો કે એક માણસે મને શીખવ્યું છે. કોણ છે એ? રમેશ સ્મિત કરતો. એનું નામ અજય પટેલ હતું. એક વર્ષ પછી પ્લેટફોર્મ નંબર 2 પર એક નાની લાકડાની બેન્ચ મૂકવામાં આવી. બેન્ચ પર કોઈ મોટું નામ લખેલું નહોતું, માત્ર એક નાની પિત્તળની પ્લેટ હતી. તેમાં લખેલું હતું કે કોઈ અજાણ્યા માણસ માટે કરેલી નાની મદદ કદાચ તેની આખી જિંદગી બદલી શકે છે. નીચે એક શબ્દ હતો, અજય. રમેશ દરરોજ એ બેન્ચ સાફ કરતો. ક્યારેક ત્યાં કોઈ વૃદ્ધ બેસતો તો ક્યારેક કોઈ બાળક, ક્યારેક કોઈ થાકેલો મુસાફર, અને રમેશને લાગતું કે અજય હજુ પણ ત્યાં જ છે. કદાચ કોઈ ભીના મુસાફરને છત્રી આપતો હશે, કે કદાચ કોઈ ભૂખ્યા બાળકને ચા પીવડાવતો હશે, અને કદાચ કોઈ અજાણ્યા માણસને કહી રહ્યો હશે કે જીવનમાં ક્યારેય હારતો નહીં. વર્ષો પછી રમેશની દીકરી શિક્ષિકા બની. તેની પહેલી નોકરી જે શાળામાં લાગી, ત્યાં તેને ગરીબ બાળકો માટે મફત સાંજના વર્ગો શરૂ કર્યા. એક દિવસ એક બાળકે તેને પૂછ્યું, મેડમ, તમે અમને મફતમાં કેમ ભણાવો છો? તે હસીને બોલી, કારણ કે કોઈક વ્યક્તિએ ક્યારેક મારા પપ્પાને મદદ કરી હતી, અને એ મદદનો હિસાબ અમે પૈસાથી નહીં, પણ લોકોના જીવનને બદલીને ચૂકવી રહ્યા છીએ. અને આજે પણ જો ક્યારેક તમને અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર જશો અને ત્યાં એક વૃદ્ધ સફાઈ કર્મચારી કોઈ અજાણ્યા મુસાફરને પાણી આપતો દેખાય, તો કદાચ તે રમેશ હશે. અને જો તમે તેને પૂછશો કે આટલી સેવા શા માટે કરો છો, તો કદાચ તે કંઈ નહીં કહે, માત્ર પ્લેટફોર્મ નંબર 2ની એ જૂની બેન્ચ તરફ જોશે અને ધીમેથી કહેશે, એક ડાયરીએ મને શીખવ્યું કે માણસ મરી જાય છે, પણ તેની કરેલી સારી વસ્તુઓ ક્યારેય મરતી નથી. પછી તે ફરી જાડુ હાથમાં લેશે અને ભીડમાં ખોવાઈ જશે. પણ એ ડાયરી હવે રમેશ પાસે નથી, તે મીરા પાસે છે. મીરાએ તેને પોતાના શાળાના પુસ્તકાલયમાં રાખી છે, અને દર વર્ષે નવા વિદ્યાર્થીઓને એ ડાયરીનો એક જ પાનું વાંચવામાં આવે છે. છેલ્લું પાનું, જ્યાં અજયે લખ્યું હતું કે જો આ ડાયરી તમને મળે તો કોઈ એક અજાણ્યા માણસની મદદ કરજો, કારણ કે કદાચ તમારી નાની મદદ કોઈની આખી જિંદગી બદલી નાખે, અને કદાચ વર્ષો પછી બીજી ડાયરીના છેલ્લા પાના પર તમારું નામ લખાયેલું હોય. તો મિત્રો, જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.